બે દિવસ પહેલા વેરાવળના દરિયા કિનારેથી વેરાવળ પોલીસે એક બાતમીના આધારે 300 કરોડથી વધારેનું ડ્રગ્સ એટલે કે હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ બાતમી મળી હતી વેરાવળ પોલીસને અને બાતમીના આધારે દરિયા કિનારે નાકાબંધી કરી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને એક નાવની તલાશી લેતા તેમાંથી 300 કરોડનો હેરોઇન એટલે કે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। આ જથ્થો ઝડપી પાડનાર પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કરવા રાજ્યના ડીજીપી વિકાસ સહાય આજે ગીર સોમનાથ વેરાવળ પહોંચ્યા હતા। તેમણે ત્યાં સોમનાથ મંદિર ખાતે શિવ મહાદેવના દર્શન કર્યા અને નતમસ્તક થયા અને ત્યારબાદ તેમણે જે પોલીસ કર્મચારીઓ આ ડ્રગ્સના જથ્થા ઝડપવાની ટીમમાં સામેલ હતા તેમનું સન્માન કર્યું, તેમને પ્રોત્સાહિત કર્યા। રાજ્ય પોલીસ તંત્ર તરફથી કુલ 10 લાખનું ઇનામ વેરાવળ પોલીસને જાહેર કરવામાં આવ્યું છે। સર્વપ્રથમ તો ગુજરાત પોલીસના વડા તરીકે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી અને એમના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે। આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે। 350 કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા જે લોકોએ આ બધું કર્યું છે એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેં મેળવી છે અને એ સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ, આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્યુરિટીના જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીઓની સાથે સાથે ગુજરાત પોલીસની જે એટીએસની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડાણથી દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલું બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે। એ જ રીતે અમરેલી જિલ્લામાં એક ખૂબ જાણીતા નાસ્તા ફરતા આરોપી પ્રોહિબિશનના એમને પકડવામાં આવ્યું છે એટલે એના માટે પણ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મળ્યો હતો અને એમને મેં રૂબરૂ અભિનંદન પણ મેં આપી છે। એની સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી પોલીસ સ્ટેશનોની આખા દેશના પોલીસ સ્ટેશનોની રેન્કિંગ થઈ છે અને એ રેન્કિંગની પ્રક્રિયામાં ગુજરાત રાજ્યની જે પ્રથમ રેન્ક્ડ પોલીસ સ્ટેશન હતી એવા ગીર સોમનાથ જિલ્લાના જે નવી બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશન છે એને પ્રથમ રેન્ક મળ્યું છે, જેમાં માનનીય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર તરફથી એક પ્રશંસાપત્ર જે આપવામાં આવી હતી એ પ્રશંસાપત્ર પણ આજે મેં એસએચઓને મેં એનાયત કરી છે। એટલે આ 3 શુભ કામો માટે હું આજે ગીર સોમનાથ આવ્યો હતો। ધન્યવાદ સર। ખાસ કરીને જ્યારે આપ સન્માનિત કરવાના હોય છે કર્મચારીઓને ત્યારે એમને ગાંધીનગર આવવાનું હોય છે, કદાચ પ્રથમ વખત આપ સોમનાથ આવી અને અહીંયા એમને માદરે વતન આવીને સન્માનિત કરી રહ્યા છો, કેવી અનુભૂતિ કરો છો સર? મને તો મેં કીધું કે ગુજરાત પોલીસના વડા તરીકે મને આ પ્રકારની જ્યારે પણ કામગીરી થાય તો મને ખૂબ ગર્વ અને આનંદની લાગણી થાય છે અને મને એમ થયું કે બધાને જો મળવું હોય તો હું ગીર સોમનાથ આવીને બધાને મળું, કેમ કે ગુજરાત પોલીસના દરેક અધિકારી, દરેક કર્મચારીનું યોગદાન હોય છે અને એ યોગદાનનું રિકગ્નિશન યોગ્ય સ્તરે થાય એ જરૂરી છે। બધા ત્યાં ગાંધીનગર આવે એ કદાચ શક્ય ન બને એટલે મને એમ થયું કે રૂબરૂ અહીંયા આવીને લોકોને મળીએ અને એ લોકોની ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય એના માટે આપણે એક કામગીરી કરવાના હેતુથી હું આજે સોમનાથ આવ્યો હતો।